આ કાર્યક્રમ 10/5/2026 રવિવારે સાંજે 5:30થી 8:30 સુધી રહેશે, જેમાં જગતગુરુ શંકરાચાર્ય મહારાજ, શારદા પીઠાધીશ્વર સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ આવવાના છે, તેમજ હરિહરાનંદ ભારતી બાપુ આવવાના છે, તેમજ અન્ય સંતો મંતો હાજર રહી અને આ આયોજનને વધુ સારું આયોજન લોકો સુધી પહોંચી શકે એવું એક ભવ્ય આયોજન છે. આ આયોજન વૃદ્ધાશ્રમમાં જે પુત્રો એમના માતા પિતાને મૂકવા જાય છે અને એમની સાર સંભાળ લેતા નથી, એમને મૃત્યુ દે પછી પણ અગ્નિ સંસ્કાર પણ આપવા જતા નથી, જે આપણા સંસ્કૃતિ આપણા ધર્મને વિરુદ્ધ છે. એની માટે ખાસ આયોજન છે કે ભાઈ આપણા ધર્મને વધુ સારી રીતે રાખી શકે અને આપણા ધર્મમાં માતા પિતાને માન સન્માનથી સાથે રાખે, એની માટે આયોજન છે. આમાં સૌથી મહત્ત્વ કે આજે યુવા પેઢી મોબાઈલમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એમાં જ એમનો સમય આપે છે અને માતા પિતા સાથે કોઈ સમય નથી આપતા. એની માટે આ આયોજન છે. આ આયોજનમાં આપણા સમાજના મહાન અગ્રણીઓ ભવાનભાઈ ભરવાડ, બાબુભાઈ દેસાઈ, લાલજીભાઈ પટેલ, રાજ શેખાવત સાહેબ શ્રી, સમસ્ત ગુજરાત મોડી સમાજના ટ્રસ્ટી સોમાભાઈ દામોદરભાઈ મોદી તેમજ અન્ય આગેવાનો પણ હાજર રહેવાના છે. एक एक व्यक्ति परिवार से ना घर घर हमारे गुरुदेव भी कहते थे कि घर एक है ने वो स्वर्ग है, पर घर स्वर्ग क्यारे बने कि घरना बधा एकबीजा भेगा मળી એકબીજાની આત્મીયતાને જાણી, દિલના ને મનના વિચારોને જાણીને વ્યવહાર કરે તો એ ઘર સ્વર્ગ બને. અને એ હેતુસર જ્યારે આજે સમાજની અંદર આ દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે ધર્મરક્ષક યુવા ફાઉન્ડેશન દ્વારા, કે આજના દિવસની અંદર જે પરંપરા છે, આજના દિવસની અંદર જે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે, બાળકો હોવા છતાં, ધન સંપત્તિ હોવા છતાં, કરોડોના માલિક હોવા છતાં પણ એવાઓના પણ મા બાપ આજના દિવસમાં કંઈક જગ્યા ઉપર સજ્જનો એમ કહેવાય છે વૃદ્ધાશ્રમમાં જઈ રહ્યા છે. અને ત્યારે સામાજિક ઉત્કર્ષ થાય, આપણી સનાતની પરંપરા ઉજાગર બને અને આપણી સનાતની પરંપરાને વેગ મળે, એ મને પશ્ચિમી સંસ્કૃતિને જે લેવામાં આવી છે એને નાશ કરી અને સનાતની પરંપરાને ઉજાગર કરવામાં આવે એવું દિવ્ય આયોજન આ કરવામાં આવ્યું છે. અને એની અંદર તમામ હિન્દુ સનાતન ધર્મીઓએ આ કાર્યક્રમની અંદર આવી અને નિજ ધર્મનો ખ્યાલ કેવો કરો, પોતાનો ધર્મ શું છે. धर्म से बढ़कर इस दुनिया में और कोई चीज नहीं है. एक बाजू धर्म है અને એક બાજુ અનેક ચીજો છે, પણ ધર્મને છોડાય નહીં. અને ધર્મ માટે તો કીધું છે, રામાયણમાં તુલસીદાસજી મહારાજે પણ કીધું છે કે માતા પિતા ગુરુ પ્રભુ કી બાની, બિન વિચાર કરીએ શુભ જાની. તો મા બાપની સેવા થાય અને આપણો પરિવાર એક બની રહે, સનાતની પરિવાર એક સંગઠન વાળું ઊભું થાય. આજે આપણે જ્ઞાતિવાદ સમાજવાદ એની વાત કરીએ છીએ, પણ પહેલા આપણે આપણા ભેગા થવાની જરૂર છે. અને દિવ્ય આયોજન જ્યારે ધર્મરક્ષક યુવા વાહિની યુનિટી ફાઉન્ડેશન દ્વારા અમારા નિરમભાઈ સહિત દાદુભાઈ સહિત જ્યારે કરવામાં આવ્યું છે, ત્યારે ખૂબ આનંદ છે. અમારા એકા બાપુ જેવા અનેક સંતો, અને એમાં પણ જ્યારે આજે જગતગુરુ શંકરાચાર્ય ભગવાન, આપણા જગતગુરુ શંકરાચાર્ય ભગવાન જ્યારે આ સ્થળ પર પધારી રહ્યા છે આશીર્વાદ દેવા, ત્યારે આપણા બધાના બહુ અહોભાગ્ય છે કે આપણને આવો રૂડો અવસર મળ્યો છે. ધર્મરક્ષક યુવા વાહિની યુનિટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત જાહેર આમંત્રણ જ્યારે મને બધા મળવા આવ્યા, અમારા નીરવભાઈ, પરેશભાઈ ને બધા મળીને કે બાપુ આ એક વાતને આપણે ધ્યાનમાં લઈ અને સરસ મજાનું આયોજન કર્યું. મારી પાસે પ્રેરણા લેવા આવ્યા. મેં કીધું કરો, અમારો ઠેઠથી સાથ સહકાર છે. મેં કાળીદાસ બાપુને કીધું, અન્ય સંતોને બધાને વાત કરી છે. અને આ ધર્મ માટે, સનાતન ધર્મ માટે આ નહીં શું કામ, જેને અવતાર જ આપણને પાલન પોષણ કરીને મોટા કર્યા છે, માતાએ આપણને 9 માસ રુદનમાં રાખી અને આપણને બહાર આ પાલન પોષણ કરવા છેક મોટા કર્યા હતા, પરણાયા, બધી વિધિ કાર્ય કરી એની થતી, લગ્ન કરી આપ્યા, બધું કરીને પછી કમાતા થઈ ગયા, પોતાની પાસે પૈસા થઈ ગયા, એટલે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા માંડ્યા. કેમ? પહેલાના જમાનામાં આપણા ખેડૂત ભાઈઓ
બળદના માજણમાં મૂકવા જતા પણ એ ના પાડતા કે ક્યારેય બળદના માજણમાં નહીં મૂકવામાં આવે. આજ સુધી એને કમાઈને આપ્યું છે અને આજ એને માજણમાં મૂકવાનો છે. એમ માવતરે આપણને પાલન પોષણ કરીને મોટા કર્યા છે અને એને અવતાર આપી પેટમાં રાખી રુદનમાં રાખી અને સરસ મજાનું અહીં રમતું બાળક મૂકી અને પછી જ્યારે આપણામાં સમજણ આવી, અણસમજણ આવી એટલે આપણે વૃદ્ધાશ્રમમાં એમને મૂકવા માંડ્યા. ખરેખર વૃદ્ધાશ્રમમાં આખા ઇન્ડિયામાં કહું છું કે કોઈ પણ હિન્દુ સનાતન ધર્મમાં કે વૃદ્ધાશ્રમમાં ક્યારેય વિચારણા ના કરે અને હોય જે મૂક્યા છે એમની પૂરેપૂરી તકેદારી કરી અને એમના પ્રયત્ન કરીને પાછા લાવવાના પ્રયત્ન કરો. નકર આથી મોટો કોઈ ધર્મ નથી. જેને આપણને પાલન પોષણ કરી અને અવતાર જ આપ્યો છે. ભગવાન છે, મા બાપ એક ભગવાન છે. મા બાપ આપણા ભગવાન છે. જેને આપણને જે સૂચના આપી, સલાહ આપી, ધરતી ઉપર રમતા મૂક્યા, આજ એની સામું જ નથી જોવું, પૈસા સામું જ જોવું છે. પૈસો બડી ચીજ નથી. મા બાપની સેવા કરો. પહેલા મા બાપની સેવા, પછી ગુરુની સેવા અને પછી સનાતન ધર્મની સેવા. આ બધા સનાતન ધર્મને બચાવવા માટે બધાયને હિન્દુ સનાતન ધર્મની જરૂર છે અને બધાય અમારા ફાઉન્ડેશનના જે તન મન ધનથી અહીં મહેનત કરીને આ જે બધું આયોજન કરી રહ્યા છે એ ખૂબ સરળતાથી એને ખૂબ વિશાળ સંખ્યા ભેગી થવાની છે અને વિશાળ સંખ્યામાં આપણે બધાને સાધુ સંતો આશીર્વાદ દેશે. આ ફાઉન્ડેશન વાળાને પહેલા આશીર્વાદ દેવાના છે. જેને વિચારો લીધા છે એના આશીર્વાદ પહેલા દેવાના છે. કારણ કે એ પોતાનો ધંધો મૂકીને જ્યારે પ્રેરણા લેવા આવ્યા એ એકને એક મિનિટની નવરાશ નથી. છતાંય આજે આ બીડું ઝડપ્યું છે. એને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવા સુરવીરો એની માતાના રુદનમાં જન્મી અને આ વિચારો લઈને બેઠા છે. એ પરમાત્માનો આત્મા છે. બાપુ, પરમાત્માનો આત્મા છે. મારે એક જ કહેવું છે કે તમે માતા પિતાને તરસોડ્યા તો બીજાની સેવા કરવાના નથી. આજકાલ તમે માતા પિતા વૃદ્ધાશ્રમમાં મૂકી દો, મંદિરમાં જાઓ, મહાદેવમાં જાઓ, સંતોના દંડવટ કરો, કોઈ કામનું નથી. કોઈ કામનું નથી. માતા પિતાની સાચી સેવા કરી અને પછી સંતોની સેવા કરો તો તમારો ઉદ્ધાર થશે. ગૌ માતાની સેવા કરો. આ બીજું પગથિયું, ગૌ માતાની સેવા કરો. આજકાલ હજી કહું છું કે એકવાર હજી પાછા જૂના જમાનામાં પહેરવું પડશે, છૂટકો નથી. ગાયનું પાલન કરવું પડશે, બળદની ખેતી કરવી પડશે. બોલો ગિરનારી મહારાજ કી જય.